અંકલેશ્વરના પાનોલીમાં નજીવી તકરારને કારણે એક યુવાનની હત્યા કરવામાં આવી છે. ગુરુવારી માર્કેટ પાસે રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર આ ઘટના બની હતી. મૃતકની ઓળખ અંકલેશ્વર તાલુકાના આલોજ ગામના દેવળ ફળિયામાં રહેતા 22 વર્ષીય પિયુષ રમેશ વસાવા તરીકે થઈ છે. ગતરોજ રાત્રે પિયુષ તેના ફળિયાના સુધીર વસાવા અને મોહન વસાવા સાથે બાઇક લઈને પાનોલી ગામના ગુરુવારી માર્કેટમાં ગયો હતો. આ દરમિયાન રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પિયુષને ગામનો હિતેશ ઉર્ફે લાલુ હીરાચંદ વસાવા મળ્યો હતો. પિયુષે હિતેશને તેના ઘરે ન આવવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન હિતેશ ઉર્ફે લાલુ વસાવાએ પિયુષને ધક્કો માર્યો હતો, જેના કારણે તે રોડ ઉપર પડી ગયો હતો અને તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા પિયુષને તાત્કાલિક સારવાર માટે ખરોડની વેલફેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તારીખ 27 નવેમ્બર 2025 ના રોજ આશરે રાત્રિના 9:30 વાગ્યાની આજુબાજુ પાનોલી ગામમાં જે ગુરુવારી માર્કેટ ભરાય છે, તે માર્કેટની અંદર કેટલાક મિત્રો ત્યાં ખરીદી કરવા માટે જાય છે. જેમાંના એક વ્યક્તિ જે છે પિયુષભાઈ વસાવા, તે પણ ત્યાં હાજર હોય છે અને તેમના જૂના મિત્ર કે જે હાલના આપણા ગુનાના આરોપી જે છે હિતેશ વસાવા, તે બંને વચ્ચે કોઈ જૂની અદાવતને લઈ અને કોઈ બબાલ થાય છે અને એમના દ્વારા એવું કહેવામાં આવે છે કે હવે અમારા ઘરે જે છે તમે અવર જવર ઓછી કરી દેજો. એવી નજીવી બાબતને લઈને બંને વચ્ચે ઝઘડો થાય છે, ઝપાઝપી કરે છે અને જે ઝપાઝપી દરમિયાન તેમને માથામાં એક ઈજા થાય છે. જે માથામાં ઈજા થતા તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડવામાં આવે છે, પરંતુ હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવે છે. હવે આ સમગ્ર ઘટનાને લઈને તાત્કાલિક પાનોલી પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે અને તાત્કાલિક જે પાનોલી પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા એક ટીમ રવાના કરવામાં આવે છે અને આરોપીને તાત્કાલિક ધોરણે પકડી લેવામાં આવે છે. તેની અટક કરી અને આગળ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરેલી છે.